જય મહાદેવ, જય માતાજી। આજે આપણે શુક્ર ગ્રહ વિશે વાત કરીશું કે આપણે ઋણાનુબંધ વિશે વાત ચાલે છે કે એક એક ગ્રહના ઋણાનુબંધ કોની સાથે હોય, કેવી કેવી વ્યક્તિઓ સાથે, કેવી કેવી વસ્તુ સાથે અને કેવી કેવી કાર્યવાહીમાં સફળતા મળે છે। તો મારી આ સાચોરા યુટ્યુબ ચેનલ છે ને સર્ચ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। વિડીયો લાંબો હોય કે ઓછી મિનિટનો હોય પણ બરાબર સાંભળજો, કારણ કે ઘણીવાર એવું બને કે 2-3 વિડીયા બનાવ્યા હોય તો તમને એમ થાય તો આ તો શુક્ર ગ્રહનો છે અથવા તો આ એક જ ગ્રહનો છે, પણ એમાં કંઈક ને કંઈક જુદું હોય છે। જેથી કરીને શું થાય કે તમને એક વિડીયોમાં તમારે કોઈ કારણ ન મળ્યું હોય તો બીજા વિડીયોમાંથી પણ તમને તમારું કારણ મળે, અને એ તકલીફો હોય, સારું હોય તો એક આનંદનો વિષય છે, પણ એ તકલીફો હોય તો એને કેમ સુલઝાવી અને એ તકલીફોને કેમ દૂર કરવી, એ તકલીફોને આપણે દૂર કરી અને એના બેનિફિટ કેમ પ્રાપ્ત કરવા, એ તમને અલગ અલગ વિડીયોમાંથી જાણવા મળશે। એક જ વિષયને લગતો હોવા છતાં પણ એક લોંગ વિડીયો હોય ને એક શોર્ટ વિડીયો હોય તો એમાં ઓછામાં પણ ઘણીવાર નવી વસ્તુ જાણવા મળે, ને ઘણીવાર લોંગ વિડીયો હોય તો એમાં કેટલી બધી વસ્તુ જણાવી હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુનો મને તકલીફ છે તો આ મારે ઉપાય કરવા જોઈએ। તો આજે આપણે શુક્ર ગ્રહ વિશે જાણીશું કે કોની સાથે ઋણાનુબંધ હોય, તો ખાસ કરીને દાંપત્ય જીવન, પતિ પત્નીના સંબંધો, ખાસ કરીને પતિ પત્નીના સંબંધો, કે પત્નીનું સુખ મળે, પતિ હોય, પુરુષ હોય તો સ્ત્રી એટલે કે પત્નીનું સુખ મળે, અને સ્ત્રી હોય, પત્ની હોય તો પતિનું સુખ મળે, અને દેખાવ ખૂબ સુંદર હોય, આકર્ષક હોય, વાણી મીઠી મધુરી ને પર્સનાલિટીવાળી પણ હોય, અને શુક્ર ગ્રહને કારણે જે આપણો ચહેરો હોય, પછી બોડી લેંગ્વેજ હોય, એ ખૂબ જ સુંદર હોય કે લોકોને ખૂબ ગમી જાય, અને એના કારણે કંઈક લોકોના જીવન પણ બદલી જાય। ઘણીવાર એવી શુક્ર પ્રધાન વ્યક્તિઓ હોય, જેમ કે હીરો હિરોઈન હોય તો દેખાવમાં સારી હોય તો એનાથી લોકોને આનંદ આવે, તો એક જીવનનું સુખ છે। એ પણ ટીવી જોઈને કે કોઈ પણ એક્ટ્રેસને જોઈને આનંદ આવે છે તો એ પણ એક જીવનનું સુખ છે। એમ કોઈ વ્યક્તિને જોઈને, કોઈ બાળક એવું નાનપણથી જોવો તો પર્સનાલિટીવાળું હોય, એ બાળકને વારંવાર આપણને જોવું ગમે, એ બાળકને રમાડવું ગમે, અને એ બાળક સાથે વાતો કરવી ગમે, તો નાનપણથી જ એ પ્રભાવ હોય કે શુક્ર ગ્રહ બળવાન હોય તો જ હૃષ્ટ પુષ્ટ વ્યવસ્થિત શરીર, સુડોળ અને દેખાવમાં સુંદર, કદાચ ઘણીવાર કાળા હોય પણ પર્સનાલિટી જોરદાર હોય, આપણને જોવું ગમે, એના પ્રત્યે ભાવ જાગે, એવી વ્યક્તિઓ શુક્ર પ્રધાન વ્યક્તિ કહેવાય। અને પતિ પત્નીના સંબંધોમાં પણ એટલો બધો પ્રેમ અને લાગણી હોય, એકબીજાને ખૂબ સમજી શકે, એકબીજાને વારંવાર ગિફ્ટ આપે, એકબીજાને ગમતી વાતો કરે, એકબીજાને સુખ શાંતિ મળે, સમૃદ્ધિ મળે, એવી રીતના પોતાનું જીવનનો વ્યવહાર હોય। અને જો શુક્ર ગ્રહ બરાબર ન હોય તો શું થાય કે એકબીજાને મોટા જોવા ન ગમે, લગ્ન કરી લીધા હોય, થોડાક દિવસ સારું લાગે, પછી એમ થાય કે આ લગ્ન ક્યાં કર્યા, ક્યાંય સુખ શાંતિ ન હોય, બસ એ રગડ ધગડ જીવન પૂરું કરવાનું, બાળકો થાય તો બાળકોની કાર્યવાહી કરો ને એને મોટા કરો ને કુટુંબમાં જેટલી વ્યક્તિઓ હોય એની સાથે સારી રીતે રહ્યો, એને સાચવો, અને બધી જવાબદારીઓ આવી જાય, અને લગ્ન જીવનનું કોઈ પણ જાતનું સુખ ન હોય। તો જેનો શુક્ર ખરાબ હોય એને દાંપત્ય જીવનમાં પણ તકલીફ મળે, અને વૈભવ સુખમાં પણ શાંતિ ન હોય। વૈભવ સુખ ઘણીવાર હોય, શુક્ર એવો દૂષિત થતો હોય ને કે વૈભવ સુખ હોય, પૈસો હોય, પણ જીવનમાં કંઈ શાંતિ ન હોય, એ પૈસાની કંઈ કિંમત ન હોય, અને ઘરમાં રાજ રચીલી બધી વસ્તુ હોય, બધી એસેસરી જેમ કે લેપટોપ છે, મોબાઈલ છે, ટીવી છે, મોજશોખના સાધનો છે, એ બધી વસ્તુ મળવા છતાં પણ વ્યક્તિને સંતોષ ન હોય, શાંતિ ન હોય, ક્યાંય આનંદ ન હોય, અને પતિ પ્રત્યેની પણ લાગણી પ્રેમ ભાવ ન હોય, પતિને પત્ની પ્રત્યેના પ્રેમ લાગણી ન હોય, ઘણીવાર બીજે પ્રેમ સંબંધો ચાલતા હોય, અને ઘણીવાર એવું પણ બને શુક્ર ખરાબ હોય કે ન હોય, શુક્ર સારો હોય કે ખરાબ હોય, કોઈની સાથે કાંઈ પ્રેમ સંબંધો ન હોય, પણ છતાંય પણ પોતાની જીવનમાં શાંતિનો અનુભવ કરતા હોય, અને પતિ પત્નીમાં એટલું બધું સુખ શાંતિના સંતોષ હોય। અને ઘણીવાર શુક્ર એવો દૂષિત થતો હોય, કોઈની સાથે સંબંધોમાં અફેર કે પ્રેમ હોય એવું પણ ન હોય,
પણ છતાંય એને જીવનમાં ઘરમાં કે બહારમાં કે ક્યાંય પણ એને શાંતિ ન હોય. એને પૈસો હોય તોય ભલે, ન હોય તોય ભલે, અને એકદમ કંગાલ થઈને રખડતા હોય. ઘણીવાર એવું બને કે દરિદ્રતા એના જીવનમાં ખૂબ હોય. ઘણીવાર વિચારોથી દરિદ્રતા હોય. પૈસો ઘણો હોય પણ એ પૈસાને ઉપયોગ ન કરી શકે, એમાંથી મોશોખની વસ્તુ લઈ ન શકે, એ પૈસાનું દાન ન કરી શકે, એ પૈસાથી સંતોષને પ્રાપ્ત ન કરી શકે, એ વસ્તુથી પૈસાથી સારી વસ્તુ પણ ન ખાય, એ પૈસાથી કોઈ સારી વસ્તુ ન ખરીદે, એનું રાજ રચીલું મકાન ન હોય. શુક્ર દૂષિત હોય ને, અને શુક્ર નબળો હોય, શુક્ર ખરાબ હોય, તો એની આ બધી નિશાનીઓ છે કે શુક્ર ખરાબ હોય ને તો પૈસો હોવા છતાંય એને સુખ શાંતિ સમૃદ્ધિ ન હોય. પૈસો હોવા છતાંય એના ઘરમાં તમને પગ મૂકવો ન ગમે, એવી ગંદકી હોય, પોતાનું પણ મેલા ઘેલા પોતે રહેતા હોય, સારા વસ્ત્રો ન પહેરે, પછી સારી રીતે રહેવું જોઈએ તો એને સ્નાન કરવું ન ગમે, તૈયાર થવું ન ગમે, આમ નિરસતા જેવું દેખાય. કેટલો બધો પૈસો હોય ને બધું હોય છતાં પગાર સારો હોય પણ નેગેટિવ ઉર્જાવાળી વ્યક્તિ હોય. એને કોઈ ન પોતાની આજુબાજુ વ્યક્તિ ગમે કે ઘરનાય ન ગમે ને બહારનાય ન ગમે, બસ પોતાના જીવનમાં રહેવું અને પોતાના વિચારમાં જ રહેવું, બીજું કાંઈ એને નવું ગમે નહીં. તો આ શુક્ર ગ્રહ જો બળવાન ન હોય તો આવી વસ્તુ બનતી હોય છે. અને શુક્ર ગ્રહને કારણે જો સારું હોય તો વૈભવ સુખ અને દાંપત્ય જીવન મેઇન વસ્તુ છે. કે દાંપત્ય જીવન એટલે લગ્ન જીવન, કા લગ્ન વારંવાર તૂટી જવા, એમાં બીજા ગ્રહ પણ સામેલ થાય છે લગ્ન તૂટવામાં. કાં અફેર હોય તો એમાંય પણ શાંતિ ન હોય. ગમે એટલી વાર લગ્ન કરે તો તૂટી જાય, લગ્ન કરે તો શાંતિ ન હોય, એક થાય બે થાય. ઘણીવાર તો પોતાની ઈચ્છા ન હોય પણ કારણ એવું બને કાં લગ્ન કરે અને કાં ડાયવોર્સ થઈ જાય, કાં પત્નીને કાંઈ બીમારી આવે, અથવા તો પતિને બીમારી આવે, કાં એક્સિડન્ટથી ઓફ થઈ જાય. કોઈ પણ કારણ બને અને પતિ પત્નીના સંબંધમાં કાંઈક ખામી આવે, કાંઈ પણ કારણ બને અને પોતાની આગળ પૈસા હોવા છતાં, ઈચ્છા હોવા છતાં, ઉદાર હોવા છતાં પોતે કોઈ વસ્તુ લઈ ન શકે. અને એની જે કાંઈ વસ્તુ હોય ને એ બધી કેવી તૂટેલી ફૂટેલી, આમ જીર્ણ શીર્ણ થઈ ગઈ હોય, કે આમ સાવ ગરીબનું ઘર હોય ને એવું એનું ઘર હોય, રીતિ સીધી ન લાગે. તો આ શુક્ર ખરાબ હોય ને તો રીતિ સીધી ન લાગે. ઘણા એના ઘરમાં કેટલોય પૈસા હોય, કેટલી વસ્તુ હોય, પણ કેવી રીતના પડ્યું હોય, બધું ઉકેડાની જેમ પડ્યું હોય ને, કાં જ્યાં ત્યાં કાંઈ કોઈ પણ જગ્યાએ ગમે તે વસ્તુ પડી હોય, કેટલું ફર્નિચર હોય, કેટલી સારી વસ્તુ હોય, કેટલા કપડાં હોય તો ન એને પહેરવાની ખબર પડતી હોય, અને ગમે તેવા કપડાં પહેરે, ગમે તેવા કલરના કપડાં સૂટ થતા હોય ન થતા હોય. એટલે મળી ગઈ છે વસ્તુ, કદાચ શુક્ર સારો હોય અને વસ્તુ મળી જાય, વ્યક્તિ સારી મળી જાય. ઘણીવાર પત્ની હોય તો એને પતિ સારો મળ્યો હોય પણ એને એ સમજી ન શકે. ઘણીવાર પતિ પણ પત્નીને સમજી ન શકે. એટલે પતિ પત્નીના સંબંધો પહેલાં લવ થાય ત્યારે બહુ પ્રેમ હોય, થોડોક ટાઈમ થાય એટલે વળી પાછું આ શુક્ર દૂષિત થતો હોય એટલે બેયના જીવનમાં શાંતિ ન રહે, પછી એકબીજાને અભાવ થાય, બાળકોમાં તકલીફ થાય. શુક્ર જો બરાબર ન હોય તો શુક્રાણુ બરાબર ન હોય, બાળકોને ઉત્પન્ન કરવા માટેની જે શક્તિઓ જોઈએ એ શક્તિ હોય એનામાં ન હોય, પછી સેક્સ્યુઅલ લાઈફ બરાબર ન હોય, પતિ પત્નીના સંબંધોમાં આવા બધા પ્રોબ્લેમ્સ હોય, અને કોઈ જાતનો એને આનંદ જ ન હોય. આમ મોઢા ઉપર જોવો તો એ નિરસતા જ લાગતી હોય. અને ઘણા તમે જોશો કે ગરીબ ઘરના છોકરા હોય તો કેટલા પર્સનાલિટીવાળા, ને એટલો બધો એને આનંદ હોય, આમ મજૂરી કામ કરતા હોય પણ એ આનંદથી મજાનો, આમ પર્સનાલિટી એની જોરદાર હોય, પૈસા ઓછા હોય પણ એની ઉદારતા હોય. અને ઘણાને ગમે એટલો પૈસા હોય પણ એને જોશો તો એનું મોઢું તમે જુઓ તો કેવું લાગે, નિરસ લાગે. એને અંદરથી કોઈ પણ જાતની ઈચ્છા ન થાય, કોઈ પણ જાતના શોખ ન થાય, અને કોઈ વસ્તુ સારી હોય તો પોતે વાપરી ન શકે, પૈસા હોય તો એનો સારી રીતે ઉપયોગ ન કરી શકે. તો શુક્ર એ દાંપત્ય જીવન મેઇન છે, પણ દાંપત્ય જીવનમાં ઝઘડા થવા, અશાંતિ થવી, આર્થિક સમૃદ્ધિ ન હોવી, આ બધું સાચું સુખ ન મળે એને. તો એ શુક્ર જેનો સારો ન હોય એને જ આવું બને. અને આ લેનદેનના સંબંધો હોય, ઋણાનુબંધના સંબંધો, તો વ્યક્તિ સાથે પતિ પત્નીના મેઇન ખાસ કરીને સંબંધો, એ સંબંધો જો સારા હોય તો શુક્ર સારો, ઋણાનુબંધ સારું. પણ પતિ પત્નીના સંબંધોમાં બધી રીતે ખામી હોય, અથવા ઓછી વધુ ખામી હોય, કાં પતિ પત્નીને સુખ દેવા તૈયાર હોય પણ પત્ની જો અલગ રીતની નીરસ હોય
તો પતિ ગમે એટલું કરે તો બહાર લઈ જાય મોજ શોખ માટે, ખાવા પીવા માટે, ફરવા માટે, પણ પત્નીને તો કાંઈ ગમે એટલું કરો પણ એને કાંઈ ઉત્સાહ ન હોય, આનંદ ન હોય. ઘણીવાર પતિ એવા નિરાશ હોય કે પત્નીને ખૂબ શોખ હોય પહેરવા, ઓઢવાનો, હરવા ફરવાનો, તો પતિને કાંઈ શોખ ન હોય. એટલે આવું દાંપત્ય જીવનમાં એવું થતું હોય, કજોડા હોય. કજોડા એટલે શું છે કે ખાલી દેખાવથી કે હાઇટ બોડીથી જોડી ન હોય એમ ન હોય, વિચારથી કજોડા, કે એકને બધું ગમે તો એકને કાંઈ ન ગમે, એટલે એમાં કાંઈ સુખ મળે જ નહીં. એટલે એકને પહેરવું ઓઢવું ખૂબ ગમે, એકને પૈસા વાપરવો ગમે, એકને ખાવા પીવાનો શોખ હોય, બધી જાતના એકને શોખ હોય, ગાડીના વૈભવ સુખ, એટલે એમાં બધી જ વસ્તુ આવી જાય. વ્હીકલ હોય, સોના ચાંદી, જ્વેલરી આઇટમ, મોજ શોખના કોઈ પણ સાધન હોય, રાજ રચીલા મકાન, પછી રાજ રચીલી ફર્નિચરો, અને ઘરમાં જે કાંઈ વસ્તુઓ હોય એ બધી એટલી સુંદર હોય, પણ છતાંય ઘણીવાર નિરસતા હોય ને કાં શુક્ર સારો ન હોય તો પૈસો હોવા છતાં પણ એ કાંઈ વસાવી ન શકે, પૈસો હોવા છતાં પણ એ વાપરી ન શકે. તો આ શુક્રની વિલાસ, વૈભવ એ બધું શું છે કે શુક્રની નિશાની છે. અને એ શુક્ર જેનો સારો હોય ને એની પર્સનાલિટી એક અલગ જ હોય, અને એ વ્યક્તિ બધાને ગમે, એનો દેખાવ સરસ હોય, બોલવાનું સરસ હોય, અને એની હાલ ચાલ, બોડી લેંગ્વેજ બધું સરસ હોય. અને ખાસ કરીને શુક્ર સારો હોય ને તો એ ઉચ્ચ પદ ઉપર હોય, ધન તો ઘણું હોય, પણ હીરો હિરોઈન એટલે એક્ટ્રેસ હોય એને શુક્ર સારો હોય ને તો એ કરી શકે અને એની નામના મેળવી શકે, અને સુખ સુવિધા બધી જાતની એને મળે. તો આવું બધું થતું હોય ત્યારે ખાસ કરીને શું કરવું જોઈએ? તો એમ કે છે કે જો શુક્ર તમારો બળવાન ન હોય તો અંગૂઠામાં, આપણો જે અંગૂઠો છે એ અંગૂઠામાં ચાંદીની વીંટી, ચાંદીનો કયડો એવું પહેરવું જોઈએ. ચાંદીની વસ્તુ કાંઈ પણ અંગૂઠામાં પહેરવી જોઈએ, અંગૂઠામાં ધારણ કરવી જોઈએ. અને ચાંદીથી આમ તો જોઈએ તો ચંદ્રમાં છે એનું ધાતુ ચાંદી છે, પણ શુક્ર ગ્રહનું પણ ચાંદી છે એ અંગૂઠામાં પહેરવો. અંગૂઠો છે એ શુક્ર ગ્રહનું પ્રતીક છે. અહીંયા એનો પર્વત છે, આ શુક્ર ગ્રહનો પર્વત છે. તો એ પર્વત એનો બરાબર ન હોય તો પર્વતમાં ઘણો બધો ફેર પડે. અહીંયા જે કાંઈ રેખાઓ હોય શુક્ર આગળ એ બરાબર ન હોય તો એ ડેવલપ થાય, અને જે વિઘ્ન આવતા હોય એમાં ઘણો બધો ફેર પડે. ડાયવર્સ થઈ જતા હોય, પતિ પત્નીમાં ઝઘડા થતા હોય, અશાંતિ રહેતી હોય, અને વૈભવ સુખ અને પૈસાનું સુખ, ધનનું સુખ ન હોય, અને બિઝનેસ સારો ચાલતો ન હોય, નોકરી સારી ન ચાલતી હોય, પૈસો હોય તોય સુખ નહીં, ન હોય તોય સુખ નહીં, એવું એનું જીવન હોય. તો હાથમાં અંગૂઠામાં ચાંદીનો કયડો અથવા તો ચાંદીની વીંટી પહેરી શકાય. થોડોક જાડો હોય, પોળો હોય અને ફાવતો હોય તો બહુ જ સારો એ ચાંદી શુક્રને બળવાન બનાવે છે. અને શુક્ર બળવાન હોય તો આધ્યાત્મિક સાધના પણ ખૂબ કરી શકે. શુક્ર બળવાન હોય તો બીજા ગ્રહોનો પણ એને સપોર્ટ મળી જાય છે, અને પોતાના જીવનમાં આનંદ 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 જ હોય છે. હરે ફરે, મોજ શોખ કરે, ગાડીઓ પણ સારી હોય, નવી નવી ગાડીઓ વાપરે, મોબાઈલ તો મોંઘા વાપરે, પછી જ્વેલરી આઇટમ હોય તો બધી મોંઘી મોંઘી હોય, અને એને પહેરવાનો બધો ખૂબ શોખ હોય, મોજ શોખનો ખૂબ શોખ હોય, અને ભારે ભારે કપડાં પહેરવાનો શોખ હોય. ઘણીવાર સિમ્પલ કપડાં પહેરે પણ એક સારી બ્રાન્ડના, સારી કંપનીના એને પહેરવા ગમે, અને એનો પૈસો એના હાથમાં ઘણીવાર ટકે નહીં એવું બને શુક્ર જો બળવાન ન હોય તો. પણ શુક્ર જેનો સારો હોય ને એ પૈસા એટલા વાપરે, પૈસા ઉડાડે એટલા, અને મોજ શોખના સાધનો એની પાસે જેટલું દુનિયામાં નીકળે ને એ સારામાં સારી વસ્તુ, સારી સારી કંપનીના એ વસ્તુને ખરીદે. ને ઘરમાં એવી વસ્તુઓ હોય કે વન પીસ જેને કહીએ કે વન પીસ જ હોય, પહેરવા ઓઢવા કે વાપરવાની વસ્તુઓ, કે ઘરની રાજ રચેલી વસ્તુ હોય, વન પીસ જેવું જ હોય, કે એક જ વસ્તુ હોય એ પછી બીજો નમૂનો. વન પીસ એટલે શું કે એક નમૂનો, એક જ વસ્તુ હોય, એવી બીજી ક્યાંય ન મળે, એનું નામ વન પીસ કહેવાય. વન પીસ એટલે એક જ પીસ, એક જ વસ્તુ. તો આવી જે વસ્તુઓ અને બિઝનેસ, પછી એના વિચારો, આ બધાય છે એ ખૂબ આમ ઉજ્જવળતા લાગે એનામાં. એક ઓરાનું લેવલ એક અલગ પ્રકારનું હોય, અને એની ઉર્જા, એનો આનંદ, એની હાલચાલ
બધું ખૂબ બળવાન હોય. તો આવી વ્યક્તિ જેનો શુક્ર બળવાન હોય, પણ શુક્ર બળવાન ન હોય તો ખાસ કરીને કાં તો લગ્ન ન કરે, લગ્ન કરે તો એના જીવનમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ ન હોય, ઝઘડા ટંટા થયા કરે, પછી અફેર ચાલુ હોય અસંતોષના કારણે, અથવા તો ગમે તો પતિ પત્નીના સંબંધો સારા હોય તોય શુક્ર દૂષિત થતો હોય તો બીજી પત્ની, બીજી સ્ત્રીઓ, બીજા પુરુષો સાથે, એટલે પરસ્પર સ્ત્રી હોય તો પુરુષો સાથે, પુરુષ હોય તો સ્ત્રી સાથે, એવી રીતના અનેક પ્રકારના સંબંધો પણ એ પુરુષને કે સ્ત્રીને હોય. પછી એને પરફ્યુમનો શોખ હોય, સેન્ટ, અત્તર, છાંટવું, ફૂલોનો શોખ હોય, ફૂલ એને ખૂબ ગમે, સુગંધ એને ખૂબ ગમે, સુગંધી અગરબત્તીઓ હોય, સુગંધી ધૂપદીપ હોય, પછી સુગંધી પદાર્થો કોઈ પણ જાતના હોય, બાગ બગીચા હોય, એને એવું બધું બહુ ગમે, ફરવું ખૂબ ગમે, મોજ શોખના સાધનો એને ખૂબ ગમે. આવું બધું જેના જીવનમાં હોય એનો શુક્ર સારો હોય. અને જેને આવું બધું ન ગમતું હોય, એને સાફ સુથરા ન રહે, ગંદકી, નાવાનું પણ એને ન ગમતું હોય, કપડાં પણ એવા જ પહેર્યા હોય, સાવ સારા હોય પણ આમ મેલા ઘેલા ને અસ્તવ્યસ્ત હોય, કોઈ માપ વગરના કપડાં હોય. ફેશનમાં એક માપ વગરના પહેરે એ વસ્તુ અલગ છે, એ ફેશન કરે, પણ લઘર વઘર જેવાને શુક્ર સારો ન હોય તો એને કોઈ જાતનો કે આનંદ જ ન હોય, એટલે એની ઉર્જાનું લેવલ છે ને ડાઉન થતું હોય. તો સ્કિનના પણ પ્રોબ્લેમ થાય. પછી એને પ્રવાસના શોખ હોય, ભણવાના શોખ હોય, જાત્રાના શોખ હોય, અને લક્ઝરિયસ જીવન, લક્ઝરિયસ વસ્તુની વધારે એને શોખ હોય. આવી રીતના ચમકીલી વસ્તુ હોય તો ચમકીલી વસ્તુનો બિઝનેસ પણ કરે, ગિફ્ટ આઇટમ છે, પછી કાચના વાસણો છે, કાચની કોઈ પણ આઇટમ હોય એનો પણ બિઝનેસ કરી શકે, પરફ્યુમ છે, જ્વેલરી આઇટમ છે, ચમકતી વસ્તુઓ છે, મોજ શોખના સાધનો હોય તો મોજ શોખના સાધનોમાંય એ કમાણી કરી શકે, એવી જાતનો બિઝનેસ કરી શકે, એવી જાતનું એ ભણતર ભણી શકે, એટલે કે ડિગ્રી મેળવી શકે, કે જ્વેલરીનો કોર્સ કરે, ફેશન ડિઝાઇનનો કોર્સ કરે તો એમાં એ ખૂબ આગળ વધી શકે. આવી કોઈ પણ જાતની એના જીવનમાં વિચારધારા હોય, અને એ વિચારધારા કાં તો બહુ ઊંચી ને સારી હોય, પર્સનાલિટીવાળી હોય, મોજ શોખવાળી હોય, શોખીન હોય, અને કાં તો સાવ ડાઉન હોય કે એને નાહવું ન ગમે, કેટલા દિવસ સુધી વ્યક્તિ નાહી ન હોય, અને એમ ગમે તેવા કપડાં પહેરીને બહાર નીકળી જાય, ધંધે જવું, નોકરી જવું, ઘરમાંથી બહાર નીકળવું તો ગમે તેમ એના કપડાનું ઠેકાણું ન હોય, કે નાવા ધોવાનું ઠેકાણું ન હોય, કોઈ વસ્તુના ઠેકાણા ન હોય, ચંપલ પહેરે તોય ચંપલ જેવા તેવા હોય, સ્લીપર ગમે તેવા પહેરાય, એ કામ ઉતારે ને એ કામ ઉતારે, અને શરીરે એવું જાડું હોય કાં બહુ પાતળું હોય, પછી સ્કિનનો પ્રોબ્લેમ હોય. આવી બધી જે વસ્તુ છે એ વ્યક્તિની સુંદરતાને ડલ કરે છે. જો શુક્ર બળવાન ન હોય તો વ્યક્તિની સુંદરતાનું સુખ ન મળે ને. વ્યક્તિની સુંદરતા છે ને એ હોવા છતાં પણ એ પર્સનાલિટી કે કોઈને જોવી ન ગમે એવી વ્યક્તિઓ હોય. સુંદર હોવા છતાં એને રહેતા જ ન આવડે. અને ઘણી વ્યક્તિઓનો શુક્ર એટલો સારો હોય કે પોતાની પાસે પૈસો નથી, વસ્તુ નથી, બીજી કોઈ સામગ્રી નથી, પણ એ અમુક વસ્તુને એટલી સરસ રીતે સાચવે અને નાનામાંથી એ મોટો બિઝનેસ કરે. પછી નાની નાની વસ્તુ હોય તો એ એટલી સરસ રીતે દેખાડે, ભલે ઓછી કિંમતની હોય પણ એ વસ્તુને એક વખત પહેરે, ઓઢે, કાંઈ પણ હોય તો એના શરીર ઉપર જચે. સિમ્પલ ને સોબર લાગે છતાંય પણ એનું વૈભવ સુખ દેખાય, એનો શુક્રનો પ્રભાવ દેખાય. તો આ વસ્તુ બે ભેગી હોય છે, કે શુક્ર સારો હોય તો એને સુગંધ, પૈસો વાપરવો, પત્ની સારી હોય, બધું સારું હોય, અને ખૂબ મોજ શોખને મોજ મજા કરવી, હરવું ફરવું, બધું આનંદ માણી લે. અને શુક્ર સારા ન હોય તો આ બધી વસ્તુ, મેઇન વસ્તુ વૈભવ સુખ અને દાંપત્ય જીવન. દાંપત્ય જીવનમાં તમારા જીવનમાં જે સંબંધોમાં તકલીફ આવતી હોય એ સંબંધો તમારે સમજી લેવાના. તો એના માટે શું કરવું છે? ઋણાનું બંધ આ જ હોય વ્યક્તિઓ. ઘણીવાર કૂતરા હોય, કાગડા હોય, ગાયું હોય તો એ પશુ સાથે પણ પ્રેમ હોય, એ પશુઓ પણ એવા હોય. આપણે કહીએ કે માણસ જ ખાલી માણસનો શુક્ર સારો એવું નહીં, ઘણા વાંદરા હોય, પોપટ હોય, પછી બિલાડી હોય, કૂતરા હોય તો ગાય હોય, બધા કેવા ગમે છે, ઘરે લોકો પાળતા હોય અને એટલો એને પ્રેમ કરતા હોય ને એ બધાને વાલું લાગે. એ દેખાવને આમ
નાજુક ને મસ્ત લાગતું હોય કે બધાને ગમતું જ હોય. ગમે તેવું એનું બોડી લેંગ્વેજ હોય પણ છતાં એને માન સન્માન મળે અને લોકો એને ખૂબ સાચવે અને એમ કે આ પશુ પક્ષી કે કાગડો હોય, કૂતરા હોય, વાંદરો હોય, જે પણ હોય પશુ પક્ષીઓ એના ઘરમાં આવે એટલે કે આ આવ્યું પછી જ અમારે, જેમ બાળકને કેમ કે આ બાળક આવ્યો પછી અમારે ખૂબ બિઝનેસ સારો થયો, ખૂબ પૈસો થયો, એવી રીતના એ પશુ પક્ષીઓ આપણા ઘરે લઈ આવીને પછી પણ એનો ઉદ્ધાર થાય અને એનાથી બળવાની બની અને ખૂબ એને આનંદ આવે. તો ઋણાનુબંધ છે ને હંમેશા દરેક ગ્રહના ઋણાનુબંધ એક વસ્તુ સમજી લેવાની કે વ્યક્તિ સાથે, પશુ પક્ષીઓ સાથે, પછી દેવદેવીઓ સાથે, કોઈ પણ ગતિના જીવ હોય, દરેક જીવો જંતુઓ બધાની સાથે ઋણાનુબંધ હોય એ જ વ્યક્તિ અને વસ્તુથી આપણે મળી શકીએ. જીવજંતુ સાથે પણ આપણે ઋણાનુબંધ હોય ને તો કોકના ઘરમાં કીડીઓ, કાળી કીડી ખૂબ નીકળશે, કોકના ઘરમાં લાલ કીડી ખૂબ નીકળશે, કોકને ઢેડ ગરોળી ખૂબ દેખાશે. એવી રીતના જેની સાથે ઋણાનુબંધ હોય પછી સારું છે કે ખરાબ છે એ વ્યક્તિને અનુભવ થાય કે ઢેડ ગરોળીથી તમને ગમે છે કે એનાથી ડર લાગે છે. કાળી કીડી નીકળે તો તમને ગમે છે કે એનાથી કંટાળી જાઓ છો. કોઈ પશુ પક્ષી હોય તો એ જાનવર તમને ગમે છે કે નથી ગમતું. ઘરમાં 10 વ્યક્તિ હોય તો 5ને ગમતું હોય, 2ને ન ગમતું હોય, આવું બને. તો આવું જેટલા આર્થિક સુખો છે, આર્થિક સુખ, શાંતિ ને સમૃદ્ધિ હોય એ પણ શુક્ર બળવાન હોય. બીજા ગ્રહ તો એમાં સામેલ થાય છે પણ શુક્ર બળવાન હોય ને તો જે આર્થિક સુખ મળે છે અને આનંદ આવે છે. તો એના માટે શું કરવું જોઈએ? શુક્રને બળવાન કરવા માટે લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ, લક્ષ્મીજીના વ્રત કરવા જોઈએ, પછી લક્ષ્મીજીને ખીરનો પ્રસાદ ધરવો જોઈએ, અગ્નિકોણમાં ઘીનો દીવો કરવો જોઈએ. અગ્નિકોણ એટલે પૂર્વ અને દક્ષિણ, ઈસ્ટ અને સાઉથની વચ્ચેની જે જગ્યા આવતી હોય તમારા ઘરમાં, જે બાજુ સૂર્ય ઉગતો હોય એ બાજુ તમે ઊભા રહ્યો એટલે જમણી બાજુ સાઉથ એટલે કે દક્ષિણ દિશા હોય, એની વચ્ચેની જે જગ્યા આવતી હોય એ અગ્નિકોણ કહેવાય. તો એ અગ્નિકોણમાં ઘીનો દીવો કરવાથી પણ શુક્ર બળવાન બને. ઘરમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ આવે, આર્થિક સમૃદ્ધિ આવે. પતિ પત્નીના સુખમાં તકલીફ હોય તો એનાથી પણ ફેર પડે. અને ગુલાબી કે સફેદ વસ્ત્રો કે ગુલાબી કે સફેદ મિક્સમાં એ વસ્ત્રો પહેરવાથી પણ આર્થિક સમૃદ્ધિ વધે અને શુક્ર આપણો બળવાન બને. પછી શુક્રદેવને સ્તુતિ કરવાથી, શુક્રદેવને ભજવાથી, વિષ્ણુ લક્ષ્મીને, લક્ષ્મીનારાયણને ભજવાથી પણ ઘણો બધો ફેર પડે અને પતિ પત્નીના સંબંધોમાં પણ સુખ શાંતિ મળે. પછી શુક્રના જાપ કરવાથી ઓમ શુમ શુક્રાય નમઃ, ઓમ શુમ શુક્રાય નમઃ એ મંત્રને હાલતા ચાલતા ઉઠતા બેસતા જાપ કરવાથી પણ ઘણો બધો ફેર પડે. મોડા શુક્રવાર એટલે કે મીઠા વગરના શુક્રવાર, મીઠું એકટાણું કરો અને શુક્રવાર કરો તો બહુ મીઠાનો ત્યાગ કરી દેવાનો. મીઠાની વસ્તુ બીજાને દાન આપવાનું, મીઠું દાન આપો અથવા તો મીઠું એટલે નમક અને એનું દાન કરો અથવા ફરસાણનું દાન કરો. જેમાં મીઠું આવતું હોય, નમક આવતું હોય એવી વસ્તુનું દાન કરો. ચણાનું દાન કરો, દાળિયાનું દાન કરો, પછી સાકરનું દાન કરો, દહીંનું દાન કરો, મલાઈનું દાન કરો, માખણનું દાન કરો, ચીઝ, પનીર વગેરેનું પણ દાન કરી શકો છો. અને એ દાન કરવાથી પણ આપણું તમારું દાંપત્ય જીવન સારું બને અને પતિ પત્નીના જે પણ બેનિફિટ હોય એ બધા મળી શકે. બાળકનું પણ સુખ મળે અને ઝઘડા ટંટા થતા હોય તો એ પણ બંધ થઈ જાય અને મોજશોખની વસ્તુઓ પણ મળી શકે. અને આવા બધા પ્રયત્ન કરવાથી ઘણો બધો ફેર પડે છે. અને દરેક ગ્રહ કોની સાથે સંબંધો ધરાવે છે, કોની સાથે ઋણાનુબંધ છે, દરેક ગ્રહને કારણે આપણે શું નુકસાનીઓ હોય છે જીવનમાં અને દરેક ગ્રહને કારણે આપણે શું ફાયદાઓ હોય છે અને કેવું શું સુખ આપણને મળે છે અને એના શું ઉપાય કરવા જોઈએ એની સમજણ લઈને તમારા જીવનમાં શું તકલીફ છે. કદાચ મેં આમાં કોઈ શબ્દ એ નથી બોલ્યા કે તમારા જીવનમાં છે તકલીફ અને મેં નથી બોલ્યા. ઘણો બધો વિડીયો લાંબો થતો હોય તો કોઈક વાર રહી જતું હોય અથવા યાદ ન આવ્યું હોય ને રહી જતું હોય, કોઈ કારણ એવા હોય તમારા જીવનના કોઈ પણ બાબતના, તો તમે જે એના ઉપાય છે ને એ તમે કરો. તમને એ પ્રકારની તકલીફ હોય, પૈસાની, વૈભવ સુખની, વસ્તુઓ ન મળતી હોય, ઘણીવાર ઘરમાં એવું બનતું હોય કે મોબાઈલ હોય કે સાયકલ હોય, સ્કૂટર હોય, ગાડી હોય
તો અમુક ઘરની વ્યક્તિ હોય તો એને બધી જૂનું જૂનું આપી દે ને પુરુષો હોય કે છોકરા હોય તો નવા નવા મોબાઈલ લઈને ઘરમાં જે રહેતું હોય એને કે બેનું દીકરીઓ કે પત્ની હોય તો એને કે તમારે તો હાલશે જૂનો એમ કરીને જૂનો મોબાઈલ આપી દે, જૂની ગાડી આપી દે, જૂનું સ્કૂટર આપી દે. તો એ તમારા સુખમાં નથી તો જ તમને એવું મળે. પણ એ જોતું હોય નહીં તો તમને સામેથી ગિફ્ટ મળે કોઈ પણ ઘરની વ્યક્તિથી કે બહારની વ્યક્તિથી કે હાલો તમારો જન્મદિવસ છે કે આમ છે તેમ છે કોઈ પણ પ્રસંગ છે તો તમને નવી જ વસ્તુ મળે. પણ જો શુક્ર તમારો બળવાન ન હોય ને તો તમને જૂની 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 વસ્તુઓ મળે. તો એ બળવાન બનાવવા માટે શું કરવું? મનમાં શુક્રદેવના જાપ કરવા, ઓમ શુમ શુક્રાય નમઃ, શુક્રદેવને પ્રાર્થના કરવી, શુક્રદેવને ભજવા, લક્ષ્મીનારાયણની પ્રાર્થના, એની પૂજા, એને ખેરનો પ્રસાદ ધરવો. પછી શુક્રવાર રહેવાથી મીઠાનો ત્યાગ, નમકનો ત્યાગ કરવાથી જો તબિયત સારી હોય ને નમકનો ત્યાગ થતો હોય તો એકટાણું કરો ત્યારે નમકનો ત્યાગ કરી દેવો. પછી 6ની સંખ્યામાં તમે દાન કરી શકો. 6 વસ્તુ જેમ કે સાકર દેવી તો 600 ગ્રામ, 60 ગ્રામ, 6 રૂપિયાનું દાન, 15 રૂપિયાનું દાન, 24 રૂપિયાનું દાન, 24 વસ્તુઓ કોઈને આપો, સફેદ વસ્તુ કે ગુલાબી વસ્તુ. પછી ચળકતી વસ્તુઓ, ગિફ્ટ આઇટમ હોય, મોજ શોખની આઇટમો હોય, એ બધી તમે 6 વસ્તુ અથવા 6 વ્યક્તિને આપો. ટોટલ 6ની સંખ્યા આવવી જોઈએ. 600 ગ્રામ છે, દહીં હોય તો 600 ગ્રામ, પછી ઘી હોય તો 600 ગ્રામ. ઘી પણ એમાં ખૂબ કામ કરી જાય છે. ઘીનો દીવો કરો અગ્નિકોણમાં. મેં કીધું એમ કે પૂર્વ અને દક્ષિણની વચ્ચેનો ખૂણો, પૂર્વ અને દક્ષિણની વચ્ચેની જે જગ્યા હોય એ અગ્નિકોણ છે. તમારું અગ્નિનું સ્થાન બરાબર ન હોય વાસ્તુ પ્રમાણે, કે અગ્નિનું સ્થાન છે એ ઉત્તર દિશામાં હોય તો પણ આ તમારો શુક્ર બળવાન ન બને. પતિ પત્નીમાં ઝઘડા ચાલ્યા જ કરે, મોજ શોખના સાધનો ન મળે. પણ અગ્નિકોણમાં એટલે કે જે બાજુ સૂર્ય ઉગતો હોય એની જમણી બાજુ તમારે ગેસનો ચૂલો હોવો જોઈએ. જે બાજુ સૂર્ય ઉગતો હોય એ બાજુ તમે ઊભા રહ્યો એટલે એની જમણી બાજુ. મારે અહીં સામે સૂર્ય ઉગતો હોય તો આ જમણી બાજુ દક્ષિણ દિશા કહેવાય. ત્યાં બે દિશાની વચ્ચે કોણ એ અગ્નિકોણ કહેવાય. ત્યાં અગ્નિ હોવું જોઈએ, અગ્નિનું સ્થાન હોવું જોઈએ. ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય, ગેસનો ચૂલો હોય, એ બધી વસ્તુ ક્યાં હોવી જોઈએ? અગ્નિની સ્થાનમાં. એ તમારું બરાબર ન હોય ને તો પણ તમને વાસ્તુ દોષને કારણે પણ પતિ પત્નીના સંબંધોમાં શુક્ર સારો હોય તો પણ તમને એ તકલીફ આપે. ઘણીવાર એમ થાય કે શુક્ર સારો, વૈભવ સુખ છે, આ છે બધું, પણ ઘરમાં એટલા ઝઘડા, ઘડીકવારમાં ઝઘડા થવા માંડે. જમતા જમતા ખાવા પીવાનું બધું સુખ હોય, બધું મળેલું હોય, છતાંય પણ ક્યાંય શાંતિ અને સમૃદ્ધિ જેવું ન દેખાય. જે રીતિ સીધી દેખાવી છે એ રીતિ સીધી ન દેખાતી. તો આવું કોઈ પણ કારણ હોય તો આ શુક્ર ગ્રહનું કારણ છે. તો આજે આપણે શુક્ર ગ્રહ વિશે વાત કરી કે શુક્ર ગ્રહના તકલીફો શું હોય. મૂળ ખાસ કરીને પતિ પત્નીના સંબંધો, ધન સંબંધી, વૈભવ સુખ સંબંધી, એમાં કાંઈ ખામી હોય અને હોય તે તમે વાપરી ન શકતા હોય, એલર્જીને કારણે ખાઈ ન શકતા હોય, કાંઈ પણ તકલીફ હોય, કપડાં હોય, વસ્ત્ર હોય તો કે વસ્તુ હોય તો તમે એને પહેરી ન શકતા હોય, એવું પણ બની શકે. જ્વેલરી આઇટમ હોય તો પહેરો તો તમને પ્રોબ્લેમ થઈ જાય સ્કિનનો, કાંઈ ગળામાં હોય, હાથમાં હોય, કાનમાં હોય, ઘણીવાર આવું પણ બનતું હોય. તો એ શુક્ર ગ્રહના પ્રભાવને કારણે દુષ્પ્રભાવ હોય તો જ આવું બનતું હોય. તો એનો તમે ઉપાય કરજો. અને વાસ્તુ દોષે તમારા ઘરમાં અગ્નિકોણ ન હોય તો એ પણ તમે ખાસ કરજો. અને મારી ચેનલ સાચોરા યુટ્યુબ ચેનલમાં છે, એને સર્ચ કરી અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બીજાને આ વિડીયો મોકલજો. કે આજે પતિ પત્નીમાં ખૂબ ઝઘડા હોય છે, પતિ પત્નીમાં ખૂબ અસંતોષ હોય છે. પત્ની ગમે તેટલી સારી હોય પણ એની કદર ન હોય. પણ સ્ત્રીઓનું જ્યાં સુધી માન સન્માન ન આપો ત્યાં સુધી કોઈ દિવસ તમારો ચંદ્રગ્રહ સારો ન બને, શુક્ર ગ્રહ સારો ન બને. એટલે ખાસ કરીને સ્ત્રીઓને માન સન્માન આપો, બેનો દીકરીને માન સન્માન આપો, પત્નીને માન સન્માન આપો, એને ગિફ્ટ આપીને એને રાજી કરો, ચાંદીની વસ્તુ આપો, જ્વેલરી આપો, મોજ શોખના સાધનો આપો. તો એને જેટલું તમે સુખ શાંતિ આપશો ને તો જ તમારો શુક્ર ગ્રહ બળવાન બનશે. તમારી નોકરી હોય, બિઝનેસ હોય, પછી પૈસાની તકલીફો હોય, ક્યાંય પણ કાંઈ પણ તમારા મોજ શોખના સાધનોમાં કે તમને અંદરથી ક્યાંય ગમતું ન હોય, નીરસતા રહેતી હોય અને બેચેની જેવું લાગતું હોય, જીવનનો આનંદ ન હોય, જીવન જીવવાનું એમ થાય જીવીએ છીએ પણ મોજ શોખના કોઈ ઈચ્છા ન થતી હોય, તો તમે શુક્ર ગ્રહને બળવાન બનાવવા માટે
તમારી પત્ની હોય, બીજાની કોઈની પત્ની હોય, એટલે કે કોઈ પણ સ્ત્રી હોય, તો એને તમે ગિફ્ટ આપો, એને સુખ શાંતિ મળે. મિત્રો હોય તો એકબીજાની પત્ની હોય તો એને પણ તમે અફેર કરવા માટે ને પ્રેમ માટે નહીં, પણ એને ખુશ કરવા માટે કાંઈ આપવું હોય તો એવી લેડીઝને ગમતી વસ્તુઓ આપો, જેથી કરીને સ્ત્રીની સેવા કરવાથી, કોઈ વિધવા બાઈ છે તો એની સેવા તમે કરી શકો છો. એને પણ દાન કરવાથી, એને સહયોગી બનવાથી, એને વસ્તુઓ, કપડાં, એના બાળકો હોય એનું તમે ધ્યાન રાખો તો એ સ્ત્રી ખૂબ આનંદમાં આવી જાય, એને શાંતિ થઈ જાય. તો આવું પણ તમે કરી શકો. અને આપણા શુક્ર ગ્રહને આપણે સારો બનાવી શકીએ. તો આ શુક્ર ગ્રહ વિશે મેં વાત કરી છે. તો શુક્ર ગ્રહના તમને કાંઈ ખબર ન હોય અને તમારી આના સિવાયની બીજી કોઈ તકલીફ હોય તો પણ તમે શુક્ર ગ્રહના આ મેં બતાવેલા છે ઉપાય કરજો. આમાં વચ્ચે બધી સાથે જ લઉં છું. તો એ શુક્ર ગ્રહના ઉપાય કરવાથી પણ તમને ઘણો બધો ફાયદો થશે. શુક્રવાર કરવાય તો 6 શુક્રવાર કરાય, 15 શુક્રવાર કરાય, 24 શુક્રવાર કરાય, અને એ પણ એનો લાભ મળે. એના મંત્ર જાપ કરવાના. આ બધી વિધિ વિધાન કરવાથી આપણો શુક્ર ગ્રહ બળવાન બને છે અને શુક્રને લગતા વૈભવ સુખ ને દાંપત્ય જીવન બંનેમાં શાંતિ મળે છે. તો મારો વિડીયો ખૂબ શેર કરજો, જેને તકલીફ હોય એને ખૂબ કામ લાગશે. અને આપણે કોઈ આંગળી ચિંધ્યાનું પુણ્ય એટલે આપણે એને ઉપયોગી બની શકીએ ને આપણો શુક્ર પણ એ બાને બળવાન બનાવી શકાય અને આપણને પણ બધા લાભો મળે. તો સરસ્વતી માતાને પ્રાર્થના કરું છું કે કાંઈ પણ દોષ લાગ્યો હોય બોલવામાં, તમને સાંભળવામાં અને મારું સમજાવવામાં, અક્ષરમાં, શબ્દમાં, મીંડામાં, કોઈ પણ શબ્દમાં કે કોઈ પણ વાત કરવામાં કોઈ પણ દોષ લાગ્યો હોય, વાણીનો દોષ લાગ્યો હોય તો સરસ્વતી માતા પાસે ક્ષમા માગું છું. જય મહાદેવ, જય માતાજી.